નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા ચેપ્ટરની અંદર આગળના દાખલાઓ જોઈએ તો સ્વાધ્યાયનો 2.7મો દાખલો છે. 2.7 દાખલો મને કંઈક આવું કહે છે કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. મોટવણી એટલે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, કેટલા ગણું મોટું કરીને આપે એને મોટવણી તરીકે ઓળખવામાં આવે છે. તે 20 અવલોકન નોંધે છે અને નક્કી કરે છે કે 20 અવલોકનને અંતે એણે એવું નક્કી કર્યું કે માઇક્રોસ્કોપમાં જે દેખાતો વાળ છે એની જાડાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈનું માપન કેટલું હશે? ચલો, માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે એને કેટલો દેખાણો? તો માઇક્રોસ્કોપથી એને માપ્યો ત્યારે એને જાડાઈ કેટલી દેખાણી? 3.5 mm. અને માઇક્રોસ્કોપ કેટલા ગણું મોટું જોઈ શકે છે? 100 ગણું. તો સિમ્પલ છે, આપણને ખબર પડી જ જાય કે હું 100 ગણું મોટું જોયું ત્યારે મને કેટલું દેખાણું? 3.5 mm. તો ઓરિજિનલ કેટલું હોય? તો વાળની સાચી જાડાઈ. મિત્રો, આ સૂત્ર છે, યાદ રાખવાનું છે કે વાળની સાચી જાડાઈ એટલે શું? તો માપેલી જાડાઈ. ચાલો ભાઈ, માપેલી જાડાઈ કેટલી છે? તો 3.5 અને આ કેટલું છે? 100 mm થાય. એટલે કે આવું લખો, 3.5 ગુણ્યા 10⁻² mm એ વાળની સાચી જાડાઈ થાય. તો આમ વિદ્યાર્થીએ માપેલું અવલોકન છે મેળવી શકાય. ત્યાર પછી 2.8 દાખલો છે, એ નથી કરવાનો. 2.9 એક મકાનના ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર ક્ષેત્રફળને આવરી લે છે. વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મને ખબર છે 1 મીટર બરાબર 10² સેન્ટીમીટર. એનો મતલબ કે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ મીટર સ્ક્વેર થાય. એટલે જો અહીંયા સેન્ટીમીટરને મીટરમાં ફેરવા એટલે કેટલા થઈ ગયા? 10⁻⁴. ચાલો આગળ મને શું કીધું છે? આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ મને 1.55 મીટર સ્ક્વેર, પ્રતિબિંબનું ક્ષેત્રફળ મને કેટલું મળ્યું? 1.55 મીટર સ્ક્વેર મળ્યું છે. તો 10મા ધોરણની અંદર રેખીય મોટવણીને સ્મોલ m વડે દર્શાવાય છે, પણ મારે ત્યાં ક્ષેત્રીય મોટવણી છે. તો ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર એ આ છે, યાદ રાખવાનું છે. તો ક્ષેત્રીય મોટવણી બરાબર શું? ક્ષેત્રીય મોટવણી પ્રતિબિંબનું ક્ષેત્રફળ. ચલો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું મને મળેલું છે? 1.55 મીટર સ્ક્વેર. અને વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? 1.75 ગુણ્યા 10⁻⁴. મને m સ્ક્વેર કેટલું મળ્યું? 0.8857. આ છેદમાં છે, અંશમાં જાય એટલે કેટલી ઘાત થઈ ગઈ? +4. એનો મતલબ કે m સ્ક્વેર 8857 મળ્યું. આનો હવે હું વર્ગમૂળ લઉં ને વર્ગમૂળ કરું તો મને રેખીય મોટવણી 94.11 મળે છે. અને રેખીય મોટવણી શું હશે? 94.11 થાય. 2.13 જોઈએ તો મને રકમ આવી કીધેલી છે. એક ભૌતિક રાશિ p નો માપન યોગ્ય રાશિઓ a b c d સાથે સંબંધ છે. p બરાબર 1³ b² √cd, જ્યાં ABCD ની ત્રુટીઓ 1%, 3%, 4% અને 2% છે. તો પ્રતિશત ત્રુટિ શોધવાની છે. બીજું, જો ગણતરી કરીને p નું મૂલ્ય મને 3.763 મળતું હોય તો આ પરિણામને ક્યાં સુધી રાઉન્ડ ઓફ કરવાનો છે શોધવાનું છે. ચાલો, મને અહીંયા આપેલો છે p બરાબર 1³ b² √cd છે. તો આને હું આવી રીતે લખી શકું, 1³ b²
સી ની 1/2 ડી, કારણ કે વર્ગમૂળમાં છે, વર્ગમૂળમાં છે તેને હું સી ની 1/2 લખી શકું. અહીં પી માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા પી ના છેદમાં પી બરાબર 3, ડેલ્ટા એ ના છેદમાં એ વત્તા ડેલ્ટા બી ના છેદમાં બી વત્તા 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી વત્તા ડેલ્ટા. યાદ રાખજો, અહીંયા છેદ અંશમાં જાય તો માઇનસ ન થાય, ત્રુટિ છે. ગણિતના નિયમોમાં છેદની ઘાત અંશમાં જાય તો માઇનસ થાય, પરંતુ ત્રુટિમાં છેદની ઘાત અંશમાં જાય તો માઇનસ થશે નહીં. માટે ડેલ્ટા પી ના છેદમાં પી ગુણ્યા 100% બરાબર 3, ડેલ્ટા એ ના છેદમાં એ ગુણ્યા 100% 2, ડેલ્ટા બી ના છેદમાં બી ગુણ્યા 100% વત્તા 1/2 ડેલ્ટા સી ના છેદમાં સી વત્તા ડેલ્ટા ડી ના છેદમાં ડી ગુણ્યા 100%. ચાલો, ડેલ્ટા એ ના છેદમાં એ એટલે શું છે? એ ની ત્રુટિ. ડેલ્ટા બી ના છેદમાં બી એટલે બી ની ત્રુટિ. તો લખીએ એમાં પ્રતિશત ત્રુટિ વત્તા બી માં પ્રતિશત ત્રુટિ વત્તા 1/2 સી માં પ્રતિશત ત્રુટિ વત્તા ડી માં પ્રતિશત ત્રુટિ. ચાલો મિત્રો, મને ત્રુટિ ક્યાં ક્યાં આપેલી છે તો જુઓ. એ ની અંદર ત્રુટિ કેટલી આપેલી છે? તો ચોપડીની અંદર મને એ ની ત્રુટિ આપેલી છે 1%. બી ની અંદર આપેલી છે ત્રુટિ 3%. સી ની અંદર આપેલી છે ત્રુટિ 4%. અને ડી એમાં ત્રુટિ મને આપેલી છે 2%. ચાલો, કેટલું થશે? 3% વત્તા 6%, 2% વત્તા 2%. 6 ને 3 9, 10 11 12 અને 13% છે ત્રુટિ થઈ. તો પી માં પ્રતિશત ત્રુટિ કેટલી થઈ ગઈ? 13% થઈ. પી માં ત્રુટિના અહીં પી માં પ્રતિશત ત્રુટિના કેટલા ટકા આપેલા છે? બરાબર 13%, એટલે કે 0.13%. એટલે મૂલ્ય કેટલું થાય? ટકાને મારે વેલ્યુમાં લેવું હોય તો 100 વડે ભાગવા પડે, એટલે કેટલા થઈ ગયા? 0.13. એટલે કે 2 સાર્થક અંક. કેટલા છે? 2 સાર્થક અંક છે. પી નું મૂલ્ય, ચલો મને ચોપડીમાં પી નું મૂલ્ય, ચોપડીની અંદર પી નું મૂલ્ય કેટલું આપેલું છે? 3.763 મળે છે. એનો મતલબ કે 2 સાર્થક અંક છે, જેને 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો આનું મૂલ્ય કેટલું થશે? આને રાઉન્ડ ઓફ કરવો એટલે 3.8 મળે. મને પી નું મૂલ્ય કેટલું મળશે? 3.8. મિત્રો, ત્યાર પછી છે 2.14 દાખલો. 2.14 છે તમને માહિતીલક્ષી છે કે કેવી રીતે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગ કરીશું. એટલે જુઓ, મેં હજી એક થિયરી બાકી રાખેલી છે, એ છે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ. તો જો અહીંયા સાઇન પાછળ થીટા, કોસ પાછળ થીટા કે ટેન થીટા, તો થીટાને એકમ હોય નહીં. એટલે મને અંશમાં જે આપ્યું ને છેદમાં આપ્યું હોય, બેના એકમ સરખા થવા જોઈએ, એટલે એકમ ઉડી જવો પડે. બીજું લોગ પછી કાઉન્સ આપ્યો છે,
એનો મતલબ કે લોગ પછી કંઈક મને સૂત્ર આપેલું હોય તો સૂત્રનો અંશ અને છેદનો એકમ લઉં તો એકમ નીકળી જવો જોઈએ. એની ઘાત અથવા ઈની ઘાત, ઈ છે ચર ઘાતાંક તમારે આવશે, તો ઈની ઘાત આપેલી હોય તે ઘાત પણ કેવી હોવી જોઈએ? પરિમાણ રહિત હોવી જોઈએ. ખાસ અગત્યનું છે. હવે જોઈએ પહેલું, તો 4 જુદા જુદા સ્થાનાંતર આપ્યા છે અને એના એકમો પણ મને આપેલા જ છે. તો આ જે એકમો આપેલા છે, શું આમાંથી કયા સૂત્રો સાચા છે અને કયા સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચા નથી એ શોધવાના છે. ચાલો, પહેલું મને આપેલું છે y બરાબર a sin 2π t/t. હવે તમે જોઈ શકો છો, જો અહીંયા sin થીટા, આ થીટા મારો કેવો હોવો જોઈએ? એકમ રહિત હોવો જોઈએ. ચેક કરીએ, અહીં sin 2π/t. જો t એ શું છે? સમય. અને નીચે કેપિટલ T, તમે જો રકમની અંદર તમને કીધેલું છે કેપિટલ T આવર્તકાળ છે, તો અહીંયા માટે 2π/t/t એકમ રહિત છે. શા માટે એકમ રહિત? જો t નો એકમ સેકન્ડ, કેપિટલ T આવર્તકાળ, એનો એકમ પણ સેકન્ડ ઉડી ગયા. 2π ને એકમ નથી, આ એકમ રહિત થઈ ગયું, એટલે આખો આ પદ પરિમાણ રહિત છે. અને પરિમાણ રહિત હોય તો આ સૂત્ર સાચું છે. માટે લખીએ, તથા y નો એકમ અને જો આ તો પરિમાણ રહિત થઈ ગયું, બાકી શું વધ્યું? એ તો y બરાબર એ તો લખીએ, y નો એકમ અને એનો એકમ સમાન છે, તો y બરાબર, બે ના એકમ સરખા હોય તો બરાબરનું ચિહ્ન આવે અને સમાન છે. માટે આપેલ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આપેલું સૂત્ર છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. ચાલો મિત્રો, મને બીજું આપેલું છે. શું આપ્યું છે? કે y બરાબર a sin vt, જ્યાં vt એ વેગ અને સમય છે. તો જોઈએ આપણે અહીં vt એટલે વેગ અને સમયનું પારિમાણિક સૂત્ર મૂકવાનું. વેગનું પારિમાણિક સૂત્ર બોલો, ખબર જ હશે હવે. વેગ એટલે મીટર પર સેકન્ડ, સમય એટલે m0 l0 t1, m0 l1 t0. ઓહો, t-1 t1 તો 0 થઈ ગયું, પણ l1 0 થયું નથી. એનો મતલબ કે આ vt મારું કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત હોવું જોઈએ. અહીંયા તો પરિમાણ આવ્યા, અહીંયા કોના પરિમાણ આવ્યા? લંબાઈના પરિમાણ. એનો મતલબ કે vt પરિમાણ રહિત નથી, અને vt પરિમાણ રહિત નથી તો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. લખીએ, જે પરિમાણ રહિત નથી, આમ y બરાબર a sin vt પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. ચલો મિત્રો, મને ત્રીજું આપેલું છે. ત્રીજું કયું છે? y બરાબર a ના છેદમાં t ઇન્ટુ sin t ના છેદમાં a આપેલું છે. આમ તો કહી જ દઈશ કે આ પણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી, કારણ કે જો અહીંયા y નો એકમ અને a નો એકમ સરખા છે, પણ a ના છેદમાં t નો એકમ સરખો નથી. આ તો હવે આઈડિયાથી આપણે ગણી શકીએ. અહીંયા જોઈએ તો પેલા અહીં t/a બરાબર t નું પારિમાણિક સૂત્ર ના છેદમાં a નું પારિમાણિક સૂત્ર m0 l0 t1. મને રકમની અંદર કીધેલું છે કે જ્યાં a મહત્તમ સ્થાનાંતર, એ પ્રવેગ નથી, ધ્યાન આપજો. આ શું છે? મહત્તમ સ્થાનાંતર છે. સ્થાનાંતરનો એકમ છે મીટર.
શું થઈ ગયું બોલો? m0 l - 1 t1 જે પરિમાણ રહિત નથી, જે પરિમાણ રહિત નથી. જો આ જ પરિમાણ રહિત નથી તો પછી આગળનું સૂત્ર કઈ સાચું નથી. માટે કહી શકાય કે આમ y બરાબર a ના છેદમાં t ઇન્ટુ sin t બાય a પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. ચાલો મિત્રો, છેલ્લું ડી આપેલું છે મને. શું કીધું છે? ડી y બરાબર √2a ઇન્ટુ sin 2 પાઈ t બાય t ઇન્ટુ cos 2 પાઈ t બાય t પારિમાણિક દ્રષ્ટિએ સાચું. ચાલો જોઈએ, સાચું જ છે. શા માટે? મને ખબર છે t બાય t બે એકમ સરખા, આ એકમ સરખા. જોઈએ અહીં 2 પાઈ બાય t t 2 પાઈનો તો પારિમાણિક સૂત્ર નથી, એટલે t નું પારિમાણિક સૂત્ર ના છેદમાં સમયનું, ઉપર m0 l0 t1, નીચે પણ m0 l0 t1 એટલે કે m0 l0 t0. એનો મતલબ કે પરિમાણ રહિત છે. જે પરિમાણ, ચાલો પરિમાણ રહિત છે એટલે બોલો sin પણ પરિમાણ રહિત થઈ ગયું, cos પણ પરિમાણ રહિત થઈ ગયું. હવે આ જા કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે y નો એકમ અને a નો એકમ સમાન છે. આથી y બરાબર √2a ઇન્ટુ sin 2 પાઈ t બાય t પ્લસ cos 2 પાઈ t બાય t પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. મિત્રો, સ્વાધ્યાયનો 2.16મો દાખલો. જોખમ જોઈએ તો પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમ એટલે એની ઉપર મીંડું લગાડેલું હોય, ને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થયું. હવે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. એ હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર એટલે એની ત્રિજ્યા થઈ. કેટલી આપી છે મને? 0.5 એંગસ્ટ્રોમ આપેલી છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? ચાલો, 1 મોલ યાદ રાખજો, તમે કેમિસ્ટ્રીમાં પણ ભણી ગયા છો કે 1 મોલ એટલે કેટલા પરમાણુ થાય? Na જેટલા, 6.02 × 10⁻23. ખાસ યાદ રાખજો Na સંખ્યા. ચલો જોઈએ, તો મને હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા કેટલી આપેલી છે? 0.5 એંગસ્ટ્રોમ. 0.5 એંગસ્ટ્રોમ, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. આથી કેટલી થઈ ગઈ? 5 × 10⁻11 મીટર. ચલો, એક પરમાણુનું કદ પરમાણુ ગોળાકાર હોય એટલે કદ 4/3 πr³. તમારે એક મોલ હાઇડ્રોજનનું પરમાણુય કદ લેવું છે. તો હું પહેલા હું વિચારીશ કે ભાઈ 1 મોલ હાઇડ્રોજન હોય તેમાં અણુઓની સંખ્યા કેટલી? તો 1 મોલ હાઇડ્રોજનની અંદર પરમાણુની સંખ્યા આટલી, એક પરમાણુનું કદ આટલું, તો આટલા પરમાણુનું કદ કેટલું? તો કેટલું થઈ જશે? બંનેનો ગુણાકાર એટલે કે 4/3 πr³ ઇન્ટુ Na. ચલો, 4 × 3.14 r³ 5 નો ઘન 125 10⁻11 એનો ઘન એટલે ઘાતની ઘાત. ખાસ ધ્યાન આપજો, 10⁻11 નો ઘન છે. આ ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 10⁻
33 ઘાત એટલે 11 તેરી 33 એને 6.02 ગુણ્યા 10⁻23 ઘાત ના છેદમાં 3. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો મને એનો જવાબ જે મળશે 3150.4 3150.4 ગુણ્યા 10⁻10 ઘાત માઇનસ 10 ઘાત. તો માટે વી એટમ કેટલું થશે 3.15 ગુણ્યા 10⁻7 ઘાત મીટર ક્યુબ. 3.15 અને આ 4 કાઢ નાખો તો અહીંયા 151 લખો તો પણ ચાલશે. 2.17 જોઈએ તો 1 મોલ પ્રમાણભૂત તાપમાને અને દબાણે વાયુ છે 22.4 લીટર જગ્યા રોકે છે. યાદ રાખજો મોલર કદ એ 22.4 લીટર છે. તમારે યાદ રાખવાનું, કેમિસ્ટ્રીમાં પણ આવી ગયું છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વિક કદનો ગુણોત્તર શું થશે? અને આ ગુણોત્તર શા માટે ખૂબ મોટો છે? આપણે અહીંયા હાઇડ્રોજન પરમાણુનું અણુનું જે પરિમાણ છે એ કીધું છે. કેટલું લેવાનું છે? 1 એંગસ્ટ્રોમ લેવાનું છે. ચલો, હાઇડ્રોજનનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ કીધું છે. 1 એંગસ્ટ્રોમ કીધું છે એનો મતલબ કે એની ત્રિજ્યા કેટલી આપી છે? 1 એંગસ્ટ્રોમ. ત્રિજ્યા 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 ઘાત. તો મારે 1 મોલ હાઇડ્રોજન વાયુનું આણ્વિક કદ, અને આણ્વિક કદ લઈશ એટલે આપણે આગલા દાખલામાં જોઈ ગયા કે એવોગેડ્રો આંક ગુણ્યા 1 અણુનું કદ. 1 અણુનું કદ 6.02 ગુણ્યા 10⁻23 ઘાત 4 3.14 અને 10⁻10 ઘાતનો ઘન 10⁻30 ઘાત ના છેદમાં 3 10⁻7 ઘાત 25.2 ગુણ્યા 10⁻7 ઘાત. આ શું આવ્યું? મીટર ક્યુબ આવી ગયું. ચાલો, હવે મોલર કદ મને આપ્યું છે કેટલું છે? 22.4 લીટર. યાદ રાખજો આ મીટરમાં છે, આ લીટરમાં છે, એટલે અહીંયા સંબંધ 1 લીટર બરાબર 10⁻3 ઘાત મીટર ક્યુબ આ સંબંધ છે. તો પરિણામે આ 1 મોલનું કદ કેટલું થઈ ગયું? 22.4 10⁻3 ઘાત મીટર ક્યુબ. ચાલો, મને ગુણોત્તર લેવાનો કીધો છે. જોઈએ કોનો ગુણોત્તર કીધો છે. તો મોલર કદ અને આણ્વિક કદ. તો મોલર કદ ના છેદમાં આણ્વિક કદ. મોલર કદ છે 22.4 ગુણ્યા 10⁻3 ઘાત. આણ્વિક કદ છે 25.2 10⁻7 ઘાત. ફરી પાછું કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીએ તો 89.89 ગુણ્યા 10⁻4 ઘાત. 9 is near equal to કેટલા થઈ જશે? 1 × 10⁴. ચાલો, અહીંયા મોલર કદ આણ્વિક કદ કરતા ખૂબ મોટું, જો 10⁴ ગણું મોટું છે. એનું કારણ શું? મોલર કદ આણ્વિક કદ કરતા 10⁴ ગણું મોટું છે. તેનું કારણ કે વાયુના અણુઓ છે એ છૂટા છૂટા ગોઠવાયેલા હોય. તો લખીએ કે અહીં મોલર કદ અને આણ્વિક કદ નો ગુણોત્તર મોટો મળવાનું કારણ આણ્વિક કદ ગુણોત્તર મોટો મળવાનું કારણ વાયુમાં અણુઓ એકબીજાથી દૂર હોય છે. વાયુમાં અણુઓ ક્યાં હોય છે? એકબીજાથી દૂર. અને વાયુના અણુઓ એકબીજાથી દૂર હોય પરિણામે એનો ગુણોત્તર કેવો મળે છે? મોટો મળે છે.
2.19 દાખલો જોઈએ. ખૂબ જ સરળ દાખલો છે. રકમ જ ખાલી તમને મોટી દેખાશે કે નજીક દેખાતા બે તારાઓનું અંતર માપવા માટે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત જે જોઈ ગયા હતા એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં જે ઉપયોગ કરેલો છે એનો ઉપયોગ કરવાનો છે. સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાનો સમય, યાદ રાખજો, સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે પૃથ્વી, એમાં 6 મહિનાનો સમય. 6 મહિનાનો સમય એટલે શું થઈ ગયું? દાખલા તરીકે અહીંયા સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે, બરાબર. અત્યારે દિવાળી આવી એટલે બધાએ રોકેટ છોડ્યા, બરાબર. કોઈ આમ ગયા, કોઈ આમ ગયા. 6 મહિના પછી ઉનાળો આવ્યો એટલે બોલો પૃથ્વી આટલે પહોંચી ગઈ. પહેલા પૃથ્વી અહીંયા હતી, 6 મહિના પછી આટલે પહોંચી ગઈ, કારણ કે 1 વર્ષે ચક્ર પૂરું થાય. તો આટલું અંતર, બરાબર. તો એ અંતર કીધું છે કે 6 મહિના પછી, 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના 2 સ્થાનોને જોડતી આધાર રેખા AB છે. એટલે કે પૃથ્વીનો કક્ષાના વ્યાસ 3 × 10⁻11 જેટલી લગભગ છે. જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં 1 સેકન્ડનો દ્રષ્ટિ સ્થાનભેદ દર્શાવે છે. તો ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ કયો છે? પાર્સેક છે. પાર્સેક એ કોઈ પદાર્થનું અંતર સૂચવે છે. હવે દાખલો શરૂ થાય છે. જો રકમ શું કહે છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલી આધાર રેખા, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતરને આપણે શું કીધું છે? એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. આધાર રેખાના 2 છેડાએ ખૂણે આંતરેલ ખૂણો 1 સેકન્ડ હોય તો 1 પાર્સેકનું મૂલ્ય કેટલું થાય? મિત્રો યાદ રાખજો, રકમ બહુ લાંબી નથી. આ મેં તમને સમજાવ્યું, એનેના દાખલાને કોઈ લાગતું વળગતું નથી. રકમ જોઈને બી ન જતા, રકમ તો ખાલી છેલ્લી 2 લીટી જ છે. કારણ કે અહીંયા જુઓ, આ તો પૃથ્વીનો 6 મહિના તમને આપ્યા હતા, એમાં આ વસ્તુનો ઉપયોગ કરેલો હતો. મારે જો તમને અગાઉથી શીખવાડવાનું હોત આ દાખલો, જો હું આમ કરત તો આ અંતર મારે કેટલું લેવું પડત? 2 AU. કારણ કે આ પણ 1 AU છે, આ 1 AU છે. પણ મારી રકમ જ એવું કીધું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ એસ્ટ્રોનોમિકલ યુનિટથી હું એવી જગ્યાએ દ્રષ્ટિ કરું કે જો બનતો ખૂણો 1 ડિગ્રીનો હોય તો A અને P વચ્ચેનું અંતર કેટલું છે એ શોધવાનું છે. તો ખૂબ સરળ દાખલો થઈ ગયો. કારણ કે હવે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ જ કરવાનો છે. શા માટે? કારણ કે અહીંયા આકૃતિ પરથી ખબર છે કે ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા મુજબ, ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા મુજબ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ખૂણો, આ ચાપ અને ત્રિજ્યા, તમારે ત્રિજ્યા જોઈએ છે. ત્રિજ્યા બરાબર ચાપના છેદમાં ખૂણો. ત્રિજ્યા છે AP, AB ના છેદમાં થીટા. AB 1.496 અને થીટા 4.85 10⁻6 0.3084 ગુણ્યા 10⁻17 is near equal to 3.084 10⁻16 મીટર. આને જ શેના તરીકે ઓળખવામાં આવે છે? એક પાર્સેક તરીકે ઓળખવામાં આવે છે.